ખેડામાં સાર્વત્રિક વરસાદના કારણે શેઢી નદીમાં આવ્યા નવા નીર. ડાકોરથી ઉમરેઠને જોડતા જૂના પુલ પર ફરી વળ્યા નદીના પાણી. સાવચેતીના ભાગરૂપે બ્રિજ કરાયો બંધ. વાહન ચાલકોને નવા બ્રિજનો ઉપયોગ કરવા અપીલ. ભરૂચના હાંસોટમાં ફરી વળ્યા કીમ નદીના પાણી. સાહોલ ગામ પાસે પાણી ફરી વળતા અંકલેશ્વરથી હાંસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ. વાહન વેપાર બંધ થતા અવરજવરમાં લોકોને હાલાકી. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ. પિસાલ ગામ પાસે વાત્રક નદીમાં આવ્યા નવા નીર. ચોમાસામાં પહેલીવાર વાત્રક ડેમમાં પાણીની આવક. લીંબડી તાલુકામાં વરસાદ બાદ અનેક રસ્તાઓ બંધ. રામરાજ પરથી જાંબુ રોડ પર નથી ઓસર્યા વરસાદી પાણી. 5 ગામનો વાહન વ્યવહાર અટક્યો. ઉપરવાસના ભારે વરસાદને કારણે 5 ગામનો કપાયો સંપર્ક. સુરેન્દ્રનગરના દાધોડિયા ગામમાં વરસાદના પાણી ન ઓસરતા મુશ્કેલ સ્થિતિ. પ્રસૂતાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવાની પડી ફરજ. કોઝવે પર પાણી ફરી વળતા કોઈ વાહન આવી શકવાની સ્થિતિમાં નહીં. સુરેન્દ્રનગરનું પરનાળા ગામ બેટમાં ફેરવાયું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે છલકાયા નદી નાળા. પરનાળા ગામની આસપાસ 3 ફૂટથી વધુના પાણી ભરાયા. 500થી વધુ મકાનમાં ઘૂસી ગયા વરસાદી પાણી. સુરેન્દ્રનગરના ભાથરિયા ગામમાં વરસાદની વચ્ચે બીજી મુસીબત. ચેકડેમનો પાળો તૂટતા ગામની સીમમાં ફરી વળ્યા પાણી. આસપાસના ખેતરોને પણ નુકસાન. ખેતર તરફ જવાના રસ્તા પાણીમાં ગરકાવ. સુરતના બોલાવ ગામમાં વરસાદી પાણીથી મુસીબત યથાવત. 30થી વધુ ઘરમાં મુશ્કેલી. નવા હળપતિવાસમાં આવેલા ઘરમાં 4 થી 5 ફૂટ સુધી ભરાયા પાણી. ઘરવખરી અનાજને ભારે નુકસાન. વડોદરાના શિનોર અને કરજણમાં વરસાદ. શિનોરમાં 1.5 ઇંચ જેટલો જ્યારે કરજણમાં 1 ઇંચ જેટલો વરસાદ. શિનોરમાં સિઝનનો 28.26 ઇંચ વરસાદ. કરજણમાં 16.33 ઇંચ વરસાદ. ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદ. વેરાવળ, સૂત્રાપાડા સહિતના વિસ્તારના વાતાવરણમાં પલટો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પડ્યા ઝાપટા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. ધોરાજીમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. જેતપુરના ફૂલવાડી, ચાંદની ચોક, વડલી ચોક સ્ટેન્ડ, તીનબત્તી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત. ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે હાલાકી. જામનગરમાં છવાયું વરસાદી વાતાવરણ. ઉમિયાધામ સોસાયટી, જામનગર રોડ, સહકાર પાર્ક સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ. વાવણી લાયક વરસાદની ખેડૂતો જોઈ રહ્યા છે રાહ. વરસાદના વિરામ બાદ સુરતનું કઠોદરા ગામ પાણીમાં ગરકાવ. કીમ કોસંબાને જોડતો ગાયકવાડી માર્ગ બંધ. પરિશ્રમ પાર્ક, રોયલ પાર્ક, હળપતિવાસ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. લોકો ભારે મુશ્કેલીમાં. મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતરોમાં ભરાયા પાણી. નાગડાવાસ અને માળિયામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોને નુકસાન. ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી વધી પાણીની આવક. ડેમની સપાટી 131 મીટરને પાર. નર્મદા ડેમમાં 73% જળ સંગ્રહ. સુરતનો કીમ ઓલપાડ અને કીમ હાંસોટ વચ્ચેનો રસ્તો બંધ. કીમ નદીના પાણી ન ઓસરતા રસ્તો બંધ રાખવાનો નિર્ણય. સુરત શહેર અને હજીરા જીઆઈડીસી જતા અનેક લોકો અટવાયા. વડોલી, ઉમરાછી અને બોલાવ ગામમાં ફરી વળ્યા છે પાણી. જુલાઈ મહિનામાં વરસાદનો 67 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 65% વરસાદ. જુલાઈમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદનો સૌથી વધુ એક દિવસનો વરસાદ. રાજ્યના 4 જિલ્લામાં હજુ 25%થી ઓછો વરસાદ. જુલાઈના અંતે દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં 100%થી વધુ વરસાદ તો સુરતમાં સિઝનનો 98% વરસાદ. મધ્ય ગુજરાતના ખેડા અને અમદાવાદ જિલ્લામાં 31 જુલાઈ સુધીમાં સૌથી વધુ 84% વરસાદ.
જુલાઈના અંતે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં હજુ 25%થી ઓછો વરસાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 5%, પોરબંદરમાં 16%, કચ્છમાં 21%, તો જામનગરમાં વરસ્યો માત્ર 23% વરસાદ. મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લામાં સૌથી ઓછો 36% વરસાદ. રાજ્યમાં સરેરાશ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ છતાં જળસંગ્રહની સ્થિતિએ બીજા ક્રમ પર. મધ્ય ગુજરાતના જળાશયોમાં સૌથી વધુ 52.59% જળનો જથ્થો. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 51.69%, સૌરાષ્ટ્રના જળાશયોમાં 47.65%, ઉત્તર ગુજરાતના જળાશયમાં 40.08% જળસંગ્રહ. કચ્છના જળાશયમાં 25%થી ઓછો જળનો જથ્થો. રાજ્યમાં 2 દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેરથી 814 રોડ રસ્તા વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યા બંધ. 4 નેશનલ હાઈવે, 32 સ્ટેટ હાઈવે, પંચાયત અને અન્ય મળીને 778 રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત. સુરત જિલ્લામાં સૌથી વધુ માર્ગો બંધ. અમદાવાદ જિલ્લામાં સરેરાશ 22.25 ઇંચ સાથે સિઝનનો ખાબક્યો 83.55% વરસાદ. 21.20 ઇંચ વરસાદ એટલે કે સિઝનનો 80% વરસાદ તો જુલાઈમાં જ નોંધાયો. શહેરમાં જુલાઈમાં 22.50 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 69% વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં સિઝનમાં પ્રથમવાર 4.89 લાખ ક્યુસેક પાણીની થઈ આવક. 24 કલાકમાં ડેમની સપાટી 6 ફૂટ વધી 326 ફૂટ પર પહોંચી. હાલ તો ડેમ 54% સુધી ભરાયો. અરબી સમુદ્રે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દ્વારકામાં ગોમતી ઘાટ પર યાત્રાળુઓની અવરજવર પર મુકાયો પ્રતિબંધ. ઘાટ પર પોલીસ જવાનોને તૈનાત કરાયા. અફવાઓથી દૂર રહેવા પ્રશાસને કર્યો અનુરોધ. દાહોદની કબૂતરી નદી વરસાદને કારણે બે કાંઠે. નદીના ચેકડેમ પર જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા લોકો. ધસમસતા પ્રવાહમાં યુવકો અને બાળકો દાખવી રહ્યા છે બેદરકારી. ગમે ત્યારે બની શકે છે દુર્ઘટના. સુરેન્દ્રનગરના લીંબડીમાં દુર્ઘટના. ભલગામડાથી મોટા ટીમલા વચ્ચે વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ કાર. સ્થાનિકોએ સમય સૂચકતાથી કર્યું રેસ્ક્યુ. દુર્ઘટનામાં સદનસીબે જાનહાનિ નહીં.